ભલે કાંટાળો તાજ હોય, કાંટા મને વાગશે પણ મારા કાર્યકરોને ક્યારેય વાગવાની નથી. આ ગુજરાતની આવનારી પેઢીઓ માટે કોંગ્રેસનું નેતૃત્વ લડવા તૈયાર છે. સામી છાતીએ લાઠી ખાવી પડશે કે ગોળી ખાવી પડશે, આ નેતૃત્વ તૈયાર છે. આવો એકવાર બધા સાથે મળીને નવી આઝાદીની લડાઈ લડીએ અને 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સત્તા લાવીએ. હું આજે તમને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે ભલે કાંટાળો તાજ હોય, કાંટા મને વાગશે પણ મારા કાર્યકરોને ક્યારેય વાગવાની નથી. અને જે કોંગ્રેસે, જે ગુજરાતના લોકોએ આ તાજ મૂકીને આશા અને અપેક્ષા રાખી છે કે આ તાજ કોઈ સત્તા માટે નહીં, જે રાહુલજીએ ગુજરાત માટે કીધું છે કે 2027માં તમને હરાવીશું, પણ એ કોંગ્રેસને સત્તામાં લાવવા કરતા જે 3 દાયકાના શાસનમાં જે ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે, જે ગુજરાતમાં તાનાશાહીનું રાજ ચાલે છે, જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ સરકારી તિજોરી લૂંટવાનું કામ કર્યું છે, જે ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે, જે લોકોએ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય, પોલીસ હોય, એને પોતાના ઉત્સવો, તાઇફાને તોડ પાણી માટે વાપરે છે, એ શાસનને બદલવા માટેની આ જવાબદારી છે. અને જવાબદારી અમિત ચાવડા એકલાથી પૂરી નહીં થાય. અહીંયા મુकुल जी कहता था कि अमित भाई पहली बार ऐसा हुआ है कि सामने बैठे लोग छांव में बैठे हैं और मंच पे बैठे हुए लोग धूप में बैठे हैं. હું તમને ખાતરી આપું છું, કદાચ અમારા બધાએ પરસેવો પાડવાનો થશે તો 100% વધારે પાડીશું, પણ તમને પણ વિનંતી કરું છું કે એમાં તમારું પણ યોગદાન જોઈશે. જેમ આપણામાં કહેવત છે, કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય, તાકાતવાળો હોય, બુદ્ધિવાળો હોય, પણ એકલો વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી. મોર પીછાથી રળિયામણો હોય છે. એમ તમારા બધાનો સાથ સહકાર હશે તો જે રાહુલજી આપણા પર વિશ્વાસ મૂક્યો છે, જે રાહુલજીએ ચેલેન્જ કરી છે, જે જિગ્નેશભાઈ કહે છે કે પાડી દઈશું, તો 2027માં મિસ્ત્રી સાહેબ તમને 100% ખાતરી આપું છું કે તમે તો 100 વર્ષના થવાના છો, પણ જાન્યુઆરી 2028માં ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે, લહેરાશે ને લહેરાશે. આજે આ સંકલ્પ દિવસ એટલા માટે છે કે કોંગ્રેસને સત્તામાં લાવવા માટેનો સંકલ્પ નથી, પણ ગુજરાતમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે એને ઉખાડી ફેંકવા માટેનો આજે આપણે સંકલ્પ લેવા ભેગા થયા છે. ગુજરાતના યુવાનો જે મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી રોજગાર ઝંખે છે, નોકરી માંગે છે, એમનું ફિક્સ પગારના આઉટસોર્સિંગના નામે જે શોષણ થઈ રહ્યું છે, એ ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે આજે આખો કોંગ્રેસ પક્ષ તમારા માટે સંકલ્પ લે છે કે આવનારા દિવસોમાં તમારી જે લડાઈ છે, સમાન કામ સમાન વેતનનો અધિકાર, તમારી જે લડાઈ છે, જે માગણી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એ નાબૂદ કરવાનો કોંગ્રેસ પક્ષ આજે સંકલ્પ લે છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણ માફિયાઓ બેફામ છે, મેડિકલ માફિયાઓ બેફામ છે, ને ભાજપના મળતિયા એવા ગુંડાઓ પણ બેફામ છે. આજે ગુજરાતની બેન દીકરીઓ સલામત નથી. આજે સંકલ્પ લઈએ છે કે ગુજરાતની બહેનોનો એમની સલામતી માટેનો સંકલ્પ છે, એમની સુરક્ષા માટેનો સંકલ્પ છે, એમને સન્માન સાથે સમાન અધિકાર આપવાનો સંકલ્પ લેવા માટે આજે આપણે સૌ ભેગા થયા છે. ગુજરાતમાં ખેડૂતો આપણે જગતનો તાત કહીએ, પણ આ 3 દાયકાના શાસનમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન બતાયા, પણ ખેડૂત આર્થિક રીતે બરબાદ છે, દેવાદાર છે. એ ખેડૂતોને એનો ન્યાય મળે, અધિકાર મળે, અને સાથે સાથે અમારા પાલભાઈ જેવા લોકો જે આંદોલન કરી રહ્યા છે
એ ગુજરાતમાં ખોટી જમીન માપણીને રદ કરાવવા માટે લડવાનો આજે કોંગ્રેસનો સંકલ્પ છે. ગુજરાતમાં નાના વેપારીઓ છે, MSME ના ઉદ્યોગકારો છે, નાના દુકાનદારો છે, જે અધિકારી રાજમાં GST ની ઝંઝટમાં પરેશાન છે, એવા તમામ નાના વેપારીઓ, દુકાનદારો, નાના ઉદ્યોગકારોનો અવાજ બની અને એમને ઉદ્યોગોમાં પ્રગતિ થાય, એમની ઉન્નતિ થાય એ માટે કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આજે સંકલ્પ છે. આજે આપણો આદિવાસી આખો બેલ્ટ છે, અંબાજીથી ઉમરગામ, જે જળ જંગલ જમીન પર આદિવાસી સમાજનો સૌથી પહેલો અધિકાર છે, એ આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર મળે, એ અધિકાર અપાવવા માટે આજે આપણો કોંગ્રેસનો સંકલ્પ છે. ખાસ કરીને ગુજરાતમાં જે કુપોષણ આપણા સૌના માટે લાંછન છે. દર વર્ષે હજારો કરોડનું બજેટ ફળવાય પણ હજુ પણ કુપોષણ દૂર થતું નથી. પણ ભ્રષ્ટાચારથી પેલા ભાજપના જે નેતાઓ છે એ ક્યાંક મનરેગામાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક નલ સે જલમાં કરોડો ખાઈ જાય છે, ક્યાંક જમીનના કૌભાંડમાં કરોડો ખાઈ જાય છે. એવા તમામ ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને ગુજરાતમાં જે કુપોષણનું લાંછન છે એ લાંછન દૂર કરવા માટે કોંગ્રેસનો કાર્યકર સંકલ્પબદ્ધ બને, એટલા માટેનો આજનો દિવસ છે. આજે ગુજરાતમાં સહકારી માળખું, જે કુરિયન સાહેબ, સરદાર સાહેબ, ત્રિભુવનદાસ, આખા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. તમે હમણાં જ જોયું હશે કે સહકારી ડેરીઓ કે 30 લાખ કરતા વધારે પશુપાલક પરિવારો રોજ મહેનત કરે છે, પરસેવો પાડે છે અને દૂધ ડેરીઓમાં જમા કરાવે, અને એ પૈસા એને મળવા જોઈએ. એના બદલે આજે જે પણ ડેરીમાં સંચાલકો બેઠા છે, જે ભાજપના નેતાઓ બેઠા છે, એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને એની સામે દૂધ ઉત્પાદકો પોતાના હક અધિકારની વાત લઈને જાય, તેમની વાત સાંભળવાને બદલે ક્યાંક લાઠીઓ મળે છે, ટીયર ગેસ મળે છે, ને સાબરકાંઠામાં અશોક ચૌધરી જેવા એક વ્યક્તિને શહીદી પણ વહોરવી પડે છે. ત્યારે આ જે સહકારી માળખામાં જે નોકરીઓમાં લાખો રૂપિયા લેવાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે, એને રૂક જાઓ કહી અને આવનારા દિવસોમાં આ દૂધ ઉત્પાદકોને એનો અધિકાર મળે, એનો હિસ્સો મળે, એ માટે આંદોલનો કરવા માટેનો આજે સંકલ્પ છે. અને ખાસ કરીને રાહુલજીએ જે આખા દેશમાં સામાજિક ન્યાયની વાત કરી, આખા દેશના લોકોને વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે, કોઈની પણ સાથે ભેદભાવ ના થાય, કોઈને પણ અન્યાય ના થાય, વસ્તીના પ્રમાણમાં એની બજેટની ફાળવણી થાય, એના માટેની યોજનાઓ બને, એના માટે જે કાસ્ટ સેન્સસની જાતિ જનગણનાની વાત કરી છે, કદાચ દબાણમાં આવીને ડરથી બિહારની ચૂંટણીઓમાં લાભ લેવા માટે કાસ્ટ સેન્સસ કરાવવાની જાહેરાત તો કરી છે, પણ આ ગુજરાતમાં સાચી રીતે જાતિ જનગણના થાય, સરકારને દરેક લોકોને સમાન અધિકાર આપવો પડે, દરેકને એનો હિસ્સો આપવો પડે, વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળે, SC હોય, ST હોય, OBC હોય, માઇનોરિટી હોય કે સમાજનો EWS વર્ગનો કોઈ વ્યક્તિ કે પરિવાર હોય, જેને પણ વધારે જરૂરિયાત છે, એવા બધા જ લોકોને એનો હિસ્સો મળે, ન્યાય મળે, એ સામાજિક ન્યાય સુરક્ષિત કરવાની ને સુનિયોજિત કરવાની જવાબદારી સાથે આજે આપણે બધા સંકલ્પ લઈએ છીએ. ત્યારે આજે આ સંકલ્પ લઈ અને છૂટા પડવાથી નહીં ચાલે. આવનારા દિવસોમાં મિસ્ત્રી સાહેબે કીધું એમ એક એક ગામમાં, એક એક ફળિયામાં, એક એક ઘર એનો દરવાજો ખટખટાવી એના ખાટલા પર કે ઓટલા પર બેસી એની તકલીફ, એનું દર્દ સાંભળીશું પણ ખરા, અને એના માટે રસ્તા પર ઉતરીને સડકથી લઈને સંસદ સુધી લડીશું પણ ખરા. લડીશું કે નહીં? હાથ ઊંચો કરો, લડીશું કે નહીં? આ સંકલ્પ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા વાત થઈ છે, પહેલા પણ જવાબદારી મળી, મુકુલજીએ જે રીતે વર્ણવ્યો
કે પહેલા પણ આખા ગુજરાતનો પ્રવાસ કરવાની તક મળી, તમારા બધાની વચ્ચે વર્ષો સુધી કાર્યકર તરીકે કામ કર્યું હતું, એક પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કરવાની તક મળી, એક બૂથમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત થવું જોઈએ એ વિચાર સાથે જનમિત્રો બનાવ્યા, સંયોજકો બનાવ્યા, તાલુકા સંવાદના કાર્યક્રમો કર્યા, આંદોલનો કર્યા, ઘણા બધા સાથે મળીને પ્રયત્નો ને સંઘર્ષ કર્યો, પણ આપણે ઘણા ચૂંટણીઓમાં પરિણામ નથી લાવી શકાય એનો આજે ચોક્કસ વસ્તુ સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે કદાચ ભૂતકાળમાં કોઈ ચૂક થઈ હશે, કદાચ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હશે, તો આવનારા સમયમાં કોઈ ચૂક નહીં થાય, કોઈ ભૂલ નહીં થાય, એ આજે તમને સૌને વિશ્વાસ પણ અપાવવા માંગુ છું. કારણ કે આજે આપણી બધાની જે લડાઈ છે, આજે આપણે જે કપરા પથ પર ચાલવા જઈ રહ્યા છે, જે ગાંધી સરદારના ગુજરાતમાં સત્ય, પ્રેમ, અહિંસા અને ભાઈચારાની વાત થવી જોઈએ, એના બદલે ક્યાંક તાનાશાહીથી, ક્યાંક પોલીસથી, પ્રશાસનથી, ક્યાંક ઈડીથી, આઈટીથી લોકોને ડરાવા દબાવવાની વાત થઈ રહી છે. જે ધરતી પરથી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી, એ આઝાદીની લડાઈનું નેતૃત્વ ગાંધી અને સરદાર સાહેબે કર્યું હતું. એ જ ધરતી પરથી આ નવી આઝાદીની લડાઈ રાહુલજીના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતીઓ કરે અને એના માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે જવા માટેનો સંઘર્ષ કરવાનો, મહેનત કરવાનો આજે સંકલ્પ કરવાનો છે. એટલે એક જ વાત કરવી છે. અહીંયા હમણાં આવતા પહેલા સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન કર્યા, ભદ્રકાળી માતાજીના ચરણોમાં વંદન કર્યા. એની બેને કીધું એમ વિવેકાનંદજીની પ્રતિમા નીચે જે લખાણ છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આજે આપણે અમદાવાદમાં છે, આજ અમદાવાદની ધરતી પરથી સાબરમતી આશ્રમમાંથી જ્યારે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી, 12મી માર્ચે જ્યારે કૂચ નીકળવાની હતી, એની આગલી સંધ્યાએ જ્યારે જમવાના સમય બધા ભેગા હતા, ગાંધીજી એમ કીધું કે કાલે આશ્રમના દરવાજાની બહાર નીકળીશું તો અંગ્રેજોની લાઠીઓ છે, અંગ્રેજોની ગોળીઓ છે, કાળા પાણીની સજા છે. જેને આ દેશ માટે ફના થવાની તૈયારી હોય એવા લોકો મારી સાથે ચાલજો. જેને કદાચ ડર લાગતો હોય, ભય લાગતો હોય તો પ્રેમથી વાળું કરીને રજા લેશો તો વાંધો નહીં. આજે હું આ નેતૃત્વના ભરોસે તમને બધાને કહું છું કે જે લોકો આ ગુજરાતમાં નવી આઝાદીની લડાઈ લડવા માંગે છે, એવા ગુજરાતના તમામ યુવાનોને આહવાન કરું છું. જે નાના વેપારીઓ હેરાન પરેશાન છે, એવા તમામ નાના મોટા વેપારીઓને આહવાન કરું છું. જે મહિલાઓ પોતાના સન્માન અને અધિકાર માટે રોજ અત્યાચારનો ભોગ બને છે, એવી તમામ મહિલાઓને વિનંતી કરું છું. તમામ ખેડૂતો, તમામ વર્ગ વિસ્તારના ગુજરાતીઓને વિનંતી કરું છું કે તમારા અધિકાર માટે, આ ગુજરાતની અસ્મિતા માટે, આ ગુજરાતની આવનારી પેઢીઓ માટે કોંગ્રેસનું નેતૃત્વ લડવા તૈયાર છે. સામી છાતીએ લાઠી ખાવી પડશે કે ગોળી ખાવી પડશે, આ નેતૃત્વ તૈયાર છે. આવો એકવાર બધા સાથે મળીને નવી આઝાદીની લડાઈ લડીએ અને 2027માં ગુજરાતમાં સામાન્ય લોકોની સત્તા લાવીએ.